હાય ગાઈસ, હું આવી ગઈ છું ફરીથી આપની સમક્ષ એક નવા અધ્યાય સાથે. આજે ફરીથી આપની સમક્ષ એક નવી વાત મૂકવા જઈ રહી છું. આજે એક દુકાનમાં મેં બે મિત્રોને વાત કરતા સાંભળ્યા કે જેમાં અત્યારની જનરેશનમાં સૌથી વધારે જો કંઈ કોપી થતું હોય તો એ છે એકબીજાની લોકો કોપી કરી અને કમ્પેરિઝન કરતા હોય છે. તો એ બે મિત્રો વચ્ચે જે વાત ચાલી રહી હતી એમાં એ જ હતું કે અત્યારે જે જનરેશન છે એમાં સૌથી વધારે એકબીજાની કોપી થઈ રહી છે. એમાં એ વખતે મને એક બહુ સરસ વિચાર આવ્યો કે અત્યારે જે લોકો એકબીજાની કોપી કરી રહ્યા છે, એકબીજા સાથે કમ્પેર કરી રહ્યા છે, ખરેખર એક હદ સુધી બરાબર છે. બાકી તો કોઈએ કોઈની સાથે કમ્પેર કરવાની જરૂર છે જ નહીં. એનું કારણ એ છે કે ભગવાને આ દુનિયામાં કોઈ પણ વસ્તુ નકામી નથી બનાવી. દરેકમાં કંઈકનું કંઈક સ્પેશિયલ મૂકી જ છે. તો એમાં ક્યાં કોઈની સાથે કમ્પેર કરવાની જરૂર છે? તમે સૌથી શ્રેષ્ઠ છો, તમે બેસ્ટ જ છો. ભગવાને તમને જે બનાવ્યા છે ખૂબ સરસ બનાવ્યા છે. એમાં હું એનાથી પણ ચડિયાતો થવું, એનાથી પણ સારું દેખાવાની કોશિશ કરું, એનાથી પણ બેસ્ટ પરફોર્મન્સ આપવું, બધા આગળ સારો લાગવું, એ કરવાની ક્યાં જરૂર છે? તમે પોતાનામાં જ એક અનોખું વ્યક્તિત્વ ધરાવો છો. તમે જે છો, જેવા બી છો, એવા બરાબર જ છો, પરફેક્ટ. કેમ કે ભગવાને આ દુનિયામાં એક પણ તત્વ, નાનીથી નાની વસ્તુ પણ એમને નથી બનાવી. એના પાછળ કોઈ ને કોઈ ખાસ મકસદ રહ્યું જ છે. તો આવડો મોટો એક માણસ બનાવ્યો હોય એને ક્યાં કોઈ બીજા સાથે કમ્પેર કરવાની જરૂર છે? એનું તો પોતાનું જ વ્યક્તિત્વ અલગ હોય છે. એટલે અત્યારે જે સૌથી વધારે કોઈ બધા જે કમ્પેર કરવા લાગ્યા છે એકબીજાને, એનાથી બેસ્ટ બતાવવાની, એ લોકો માટે મારે એટલું જ કહેવું છે કે તમે બેસ્ટ છો જ. બેસ્ટની ક્યાંય આમાં કોઈ વાત જ નથી આવતી. તમે ઓલરેડી બેસ્ટ છો. આમાં ક્યાંય કોઈની સાથે કમ્પેર ના કરશો. કેમ કે ભગવાને આ સૃષ્ટિ ઉપર બધાને અલગ અલગ રૂપ આપીને મોકલ્યા છે. બધાની પોતપોતાની એક અલગ પર્સનાલિટી છે. અને એમાં ભગવાને જેને બંધ બેસતું હતું એ પ્રમાણે જ આપેલું છે. એટલે આમાં ક્યાંય ખણખોતર ના કરશો, આમાં બહુ ઊંડા ના ઉતરશો. આઈ એમ ધ બેસ્ટ એવા સરસ એક જ મેસેજ સાથે જીવો અને ખૂબ 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 ખુશ રહો. થેન્ક યુ સો મચ.